નમસ્તે 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 મારા વહાલા વિદ્યાર્થી મિત્રો। આજે હું તમારી સમક્ષ ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 4 હું લઈને આવી રહી છું ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળ। ઘણા બધા વિદ્યાર્થીઓની કમેન્ટ્સ હતી કે મેડમ અમને ઉગ્ર ક્રાંતિ ગુજરાતની નથી આવડતી, તો પ્લીઝ એક વખત અમને તે સમજાવો। એટલે આજે હું એ લઈને આવી રહી છું। ગુજરાતમાં શસ્ત્ર ક્રાંતિ ભૂમિકા તૈયાર કરનાર સર્વપ્રથમ અરવિંદ ઘોષ હતા, પરંતુ તે પડદા પાછળ રહેતા હતા અને બારિન્દ્ર કુમાર ઘોષ તે હંમેશા આગળ રહેતા હતા। હવે તમને એવું થાય કે મેડમ બીવાતા હશે એટલે પાછળ રહેતા હશે। ના બેટા, એવું નથી। અરવિંદ કુમાર ઘોષ પાછળ રહેતા હતા, કારણ કે જો અંગ્રેજો કેવા હતા કે જે મેન માણસ છે તેને જ પકડીને અંદર લઈ લો, એટલે આખું બધું આપણું ઘર હોય, ધારો કે આપણા પપ્પા એકલા જ ઘરમાં કમાવાવાળા હોય અને પપ્પા જ બીમાર થઈ જાય તો આખું ઘરનું ચલાવવાનું આપણને કાઠું પડી જાય। એ જ રીતે અરવિંદ કુમાર ઘોષને જો પકડીને લઈ જાય તો આ બધાની નેતાગીરી કોણ કરે? એટલે અરવિંદ કુમાર હંમેશા પડદા પાછળ રહેતા અને બારિન્દ્ર કુમાર ઘોષ તે હંમેશા આગળ રહેતા। હવે બારિન્દ્ર કુમાર ઘોષની વાત કરું છું। તે દક્ષિણ ભાગ ફરી વળ્યા, ત્યાં તેમને છોટુભાઈ, અબ્બુભાઈ જેવા સાથીઓ મળી ગયા હતા। નર્મદા કાંઠે સાકરિયા સ્વામી મળ્યા હતા, જે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝાંસીની રાણી સાથે લઈને લડ્યા હતા। તેમણે બારિન્દ્ર કુમાર ઘોષ છે તેમણે મધ્યમ વર્ગના માણસોને ક્રાંતિનો રંગ ચડાવ્યો હતો। આનું કારણ શું છે ખબર છે? કે બહુ ગરીબ હોય ને એ પણ એમના કમાવા માટે જતા રહે, બહુ અમીર હોય એમને જરૂર નથી। મધ્યમ વર્ગના માણસો હોય ને તેના જો ક્રાંતિકારી માટે આપણે શું કરીએ, પેલું એના કાન ભરીએ ને તો એ તૈયાર થાય અને ધારો કે ભગતસિંહ જેવા પુરુષો એમને મળી શકે, એટલા માટે એમને મધ્યમ વર્ગના માણસોને પસંદ કર્યા હતા। અમદાવાદમાં તેમને મિન્ટોની બગ્ગી પર બોમ્બ ફેંક્યો। કોને ફેંક્યો? બારિન્દ્ર કુમાર ઘોષ ને તેમના સાથીઓએ અમદાવાદમાં મિન્ટોની બગ્ગી પર બોમ્બ ફેંક્યો। અરવિંદ ઘોષ ભવાની મંદિર પુસ્તકમાં ક્રાંતિકારી યોજના લખી। તેમને એક ભવાની નામનું પુસ્તક બહાર પાડ્યું અને તેમાં ક્રાંતિકારી યોજનાઓ લખી કે બોમ્બ કેવી રીતે બનાવાય, ફલાણું ઢીકણું વગેરે। ક્રાંતિનો ફેલાવો કરવા માટે તેમણે દેશી વનસ્પતિ દવા, નહાવાના સાબુ બનાવવાની રીત, કસરત, ગુલાબનો કિસ્સો વગેરે શીર્ષકો આપી ક્રાંતિકારી પ્રચાર કરવા માટે પુસ્તકોમાં બોમ્બ બનાવવાની વગેરે રીતો લખી હતી। હવે આવા શીર્ષકો હોય એટલે અંગ્રેજોને વધારે વાંચતા ના આવડે ગુજરાતી, પણ એમને થોડી ખબર પડે એટલે શીર્ષક વાંચે અથવા વંચાવે, એટલે આવું લખ્યું હોય તો એમને કોઈ શું કહેવાય, પેલું પુસ્તક બનતા જ ફેલ થઈ જાય એવું નહીં, ઘણા બધા ક્રાંતિકારીઓ સુધી પહોંચે, દૂર સુધી, એટલે તેમને આવા શીર્ષકો રાખ્યા। લાસ્ટમાં ગંગાનાથ વિદ્યાપીઠની સ્થાપના કરી। તેમાં અંદરખાને ક્રાંતિકારી પ્રવૃત્તિ ચાલતી હતી। શું કે વિદ્યાપીઠની સ્થાપના કરી તો કોઈને શક પણ ના થાય અને અંદર ભણવાનું કામ પણ થઈ જાય અને અંદર ખાને ક્રાંતિકારી પ્રવૃત્તિ પણ ચાલી જાય। તો વિદ્યાર્થી મિત્રો, તમને ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી બીજા વિદ્યાર્થીઓને પણ આ મળી રહે અને એમને ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળ કરવામાં કોઈ જ પ્રોબ્લેમ ના રહે। બીજી કોઈ પણ શોર્ટ નોટ જો તમને ના આવડતી હોય તો કમેન્ટ્સ કરજો, એટલે હું તમને કરી દઈશ। ઓકે।